ईएसआईसी बीमा कंपनी के 20 कामदारों को निकाला गया। सूरत में ईएसआईसी के करीब 20 कर्मचारियों को नौकरी से निकाल दिया गया। सालों से हाउसकीपिंग का काम कर रहे कर्मचारियों को बिना नोटिस दिए नौकरी से निकाल दिया गया। पिछले 8 से 9 साल से काम कर रहे कर्मचारियों में गुस्सा। नए कॉन्ट्रैक्टर की तरफ से नोटिस या कोई लिखित जानकारी भी नहीं दी गई। कर्मचारियों की 17,000 सैलरी में से सिर्फ 10,000 ही दिए जाते थे, जिसके खिलाफ कर्मचारियों ने हाई लेवल पर शिकायत की थी। कर्मचारियों का आरोप है कि उन्हें दोष भाव देकर नौकरी से निकाला गया है। कर्मचारी घर चलाने को लेकर परेशान है। મારું નામ મધુબેન બેન, આ કઈ હોસ્પિટલ છે? કેટલા વર્ષથી કામ કરો છો? છૂટા કરી દેવાય શું થશે? આ ઈએસઆઈસી હોસ્પિટલ છે અને અમે 5-6 વર્ષથી જોબ કરીએ છીએ અહીંયા અને અમે અમારું કામ ઈમાનદારીથી કરીએ છીએ। કોઈ દિવસ અમે અમારા કામમાં કોઈ ઇજ્જતનું એ રાખ્યું નથી। આ હોસ્પિટલ એટલી ખરાબ હતી જ્યારે ચાલુ હમણાં નવી ચાલુ થઈ ત્યારે કે અમારા હાથમાં પણ કાણા પડી ગયા છે। એવું અમે કામ કર્યું છે। આખા પેલા ફ્લેટ બન્યા છે એ પણ બધા અમારી પાસે સાફ સફાઈ કરાવ્યા છે અને આજે અચાનક અમને ના પાડી દીધી। ખાલી અમને કાલે શનિવારે એટલું જણાવેલું કે તમારા નવા સુપરવાઇઝર આવશે અને આજે નવા સુપરવાઇઝર આવ્યા એને અમને એમ કહી દીધું કે તમને કોઈ જોબ પર જોઈએ નહીં। મને ઉપરથી ઓર્ડર આવેલા છે કે નવા માણસોને લેવાના છે। શું માંગે છે તમારી? અમારી એ જ માંગણી છે કે અમને પાછા નોકરી પર રાખી દે। અમે બધા ગરીબ પરિવારના છે, મિડલ ક્લાસ છે, બધા ભાડાના રૂમમાં રહીએ છીએ। કોઈના પોતાના ઘર બી અમુકના નથી, અમુકના હસબન્ડ બી નથી। અમારે અમારા છોકરાઓની ફી ભરવાની, ભાડું ભરવાનું, કઈ રીતે અમે અમારું જીવન કરીએ? અમે કેટલી મહેનત કરી છે આ હોસ્પિટલમાં, અમારી કામચોરી અમે કરી નથી, છતાં પણ અમારી સાથે આવો અન્યાય કરે છે। આગળ પણ એ લોકો અમારી સાથે એક ચાલ રમી ગયેલા કે જો અમારી સેલેરી વધારે આવતી હતી કે એ લોકો ખાઈ જતા હતા, એના માટે અમે ખાલી કમ્પ્લેન કરેલી અને એના માટે ઓબ્જેક્શન ઉઠાવેલો। એ કારણથી અમને આ કર્યું છે એ લોકોએ। તો મારું નામ ચેતન બાબુભાઈ રાઠોડ। હવે હું અહીંયા 9 વર્ષથી જોબ કરું છું। 9 વર્ષની અંદર જેટલા બી કોન્ટ્રાક્ટ બદલાયા માણસ એ જ કોન્ટ્રાક્ટ બદલાય છે। આ જે હમણાં હાલમાં થયું છે, હમણાં જે કોન્ટ્રાક્ટ બદલાય તો અમને કોઈ જાણ કરે ને આજે અમે સવારથી ઘરેથી 5 વાગ્યાથી નીકળેલો નોકરી માટે। અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે ભાઈ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, તમને લેવામાં નહીં આવશે। હવે શાના માટે કે અમે જે ઓનલાઈન કમ્પ્લેન કરી અમારા પૈસા જે ખાતા અમારા પગાર તો 17,000, અમને મળતા સેલેરી 10,000 રૂપિયા। એના માટે મેં ઓનલાઈન કમ્પ્લેન કરેલું છે। એના માટે આ કહ્યું છે આ લોકો અમારા માટે। અમને પાછા રિક્વેસ્ટ કરીએ છીએ અમને કે અમને પાછા રિટર્ન લઈ લેવો હોસ્પિટલમાં।